નાયબ મુખ્યમંત્રી અપીલના પગલે અસરગ્રસ્તોને કપડાં આપવામાં આવ્યા। ડિંડોલી વિસ્તારમાં આશ્રય પામેલા ઘર વિહોણા લોકોને કપડાં આપવામાં આવ્યા। દરેક વ્યક્તિને 2 જોડી કપડાં અર્પણ કરવામાં આવ્યા। ડિંડોલી વિસ્તારમાં અસરગ્રસ્તોની મુલાકાતે ગયેલા નાયબ મુખ્યમંત્રી લોકોને કપડાં આપવા સૂચન કર્યું હતું। સુરત પોલીસે આ સૂચનને હાથોહાથ ઉપાડી લીધું। તમામ વ્યક્તિને 2 જોડી કપડાં આપીને સેવા આપવામાં આવી। ઘર વિહોણા થયેલા લોકો કપડાં પ્રાપ્ત કરીને ખુશખુશાલ થયા હતા। સુરત પોલીસે નાયબ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો। નાયબ મુખ્યમંત્રીની સંવેદનશીલ અપીલને ધ્યાને લઈને અતિ ભારે વરસાદથી આશ્રયગૃહમાં રહેલા અસરગ્રસ્ત નાગરિકોને ડિંડોલી પોલીસ દ્વારા નવા કપડાં આપવામાં આવ્યા। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને। બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।